મિત્રો કેમ છો બધા મજામાં? તો અમારે આજ ભાણિયાભાઈ આવ્યા છે. એમાં આપણા ઘરે મોટા ભાણિયાભાઈ ક્યારેય નથી વ્લોગમાં આવ્યા, પહેલી વાર જ વ્લોગમાં આવ્યા છે. તો આપણે એ કે મામા ફરવા જવું, તો હાલો તો એમને પણ ફરવા લાવવું, બતાવવું કોણ છે એ ભાણિયાભાઈ. હા, અમારા ભાણિયાભાઈ. હેલો. આ ભાઈ હતા સુરતથી આવ્યા છે અત્યારે અહીંયા ભાવનગર. તો એને અત્યારે આપણે ઘડીક ફરવા લાવ્યા છીએ, તો ઘડીક ફરતો. જો મિત્રો, આ ભાઈ આસન કરે છે. સવારમાં આસન કરતા હોય છે. હો ભાઈ, હા ને આંખ્યું કેમ આવી થઈ ગઈ છે લાલ? એ છુપે 16 આને લગભગ આંખ્યું આવી હોય એવું લાગે છે. તો એ આકાશ, જે આકાશમાં ફરે છે તેને વંદન કરે છે આ ભાઈ. હો હું છું આ ભાઈ ને લગભગ પડી જાવ એવું લાગે છે. જો ને આસન કરતા કરતા પગ લહેરી ગયો એવું લાગે ને આસન ભાંગી ગયું. નથી વધારે પડતું આસન થઈ ગયું. બ્લોગમાં આવું છે. આવી ગયો તારે આવી ગયો, સોરી. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે ને અમારા ભાઈ ભાણિયાભાઈ આવ્યા છે. ભાઈ હો ભામણ ને એક ભાણેજરું એ એમ કહે છે કે મામા તમે કે ભાજી બનાવો. તો આપણે બનાવવાની છે આજે પાવભાજી. તો આજે ભાણિયાભાઈને આપણે કરી દેવાના છે રાજી. ચાલો તો ભાઈ આપણે બનાવવા વઘારવાની છે ભાઈ ભાજી. બધું કમ્પ્લીટ છે. જોઈ જુઓ ભાઈ, અમારા ભાણિયાને આજ મારા હાથની ભાજી ખવડાવું છું. તો પહેલા સૌપ્રથમ તો જો તમને બતાવી દો તો આપણે ભાઈ બકાલું બાફીને કમ્પ્લીટ રાખ્યું છે. અહીંયા આ છે ડુંગળી. તો ભાઈ તેલ આવી ગયું છે, આપણે નાખી દેવી થોડીક વઘાણી. ભલે ભાણિયા ખાતા આપણે હાથની ભાજી. ભાઈ હો ભામણને એક ભાણે જ રો ભાઈ. આપણે એને એમ કે મામા તમે કે બનાવો તો આપણે ખાવી, તો આપણે બનાવી નાખી. મામા તીખી બનાવવાની હો આપણે. હે તીખી બનાવવાની. તીખી બનાવું. તો આ ભાઈ આદુ મરચાંનો આપણે પેસ્ટ કમ્પ્લીટ છે, નાખી દેવી આપણે. હવે નાખી દઈએ ડુંગળી આપણે. ઓલા બધા ભાણેજરું આવ્યા હતા એને આપણે આ રસ ને પૂરી ને એવું જમાવટ કર્યું. તો મારા આ ભાઈ હતા સુરત એકલા તો બ્લોગ જોતા હતા ભાઈ. તો એ કે મામા હું અત્યારે સુરત છું, તમે બધા ત્યાં જલસા કરો. તો ભાઈ આજ આ ભાઈ આવી ગયા છે, તો આપણે એને ભાજી ખવડાવી. સસ્તા છે એટલે કે બોરના કિલો હોય તો ખબર પડે ભાઈ. શાકમાં કે ગમે તમે ટમેટા હોય તો ખાવાની આપણા મિત્રોને બોલાવી જવો પડશે અહીંયા ભાઈ. તો ભાઈ ટમેટા અત્યારે થોડાક બતાવું પાછા મળી જશે. વિડીયો લાંબો થઈ જાય.
ઉમરતો સુગંધ આવી કા મસ્ત સ્વાદ આવે છે. તો હવે આપણે આ ભાઈ બકાલું બાટીને કમ્પ્લીટ છે નાખી દઈએ આપણે તપેલામાં. થઈ ગઈ ભાઈ ભાજી આપણી કમ્પ્લીટ થઈ ગઈ. ઘડીક ખમી હવે અને ઘડીક ધીમી તાપે હલવા દેવી થઈ જાય મસ્ત ભાજી. આ છે ભાઈ કોથમરી નાખી દેવી હવે કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી ભાજી. ભાઈ ભાજી બનાવવાનો એક્સપિરિયન્સ આપણે ઘણા વર્ષના છે, કેમ કે મેં 20 રૂપિયામાં કામ કરેલું છે. દિવસે 3 વાગે જવાનું અને રાત્રે 12 વાગે કામેથી આવવાનું, કેમ કે ત્યાં હું ભાજી બનાવતો. પહેલાં હું શરૂઆતમાં ડીશું ધોવાનું કામ કરતો અને પછી મેં ભાજી બનાવતા શીખી ગયો છું. તો હવે આપણે થઈ ગઈ છે ભાઈ ભાજી કમ્પ્લીટ. ઘણા વર્ષ મેં લગભગ 5 વર્ષ મેં ભાજી બનાવવાનું કામ કરેલું છે, એ પાલીતાણામાં. તો ભાઈ ફાઇનલી આપણે બનાવી નાખી છે ભાજી અને અમારા ભાણિયા ભાઈ તો બેસી ગયા છે જમવા. કેમ છે? મસ્ત છે ને ભાઈ? મસ્ત તીખી તમતમથી બની છે. ભાણિયા ભાઈ કીધું છે. આ ભાઈ વેદુ વિરાજ આવ્યા છે આપણા ઘરે મહેમાન થઈને ભાજી જમવા. ભાજી ખાવા આવ્યા? વાહ વાહ, ખાજો હો, નિરાતે ભૂખ્યા ન રહેતા. અને આ ભાઈ છે અમારા ઉપર રહીને ભરતભાઈના છોકરા છે, બે વેદુ વિરાજ જમવા બેસી ગયા છે. જમવા મળો હાલો. અમારા ભાઈ બેસી ગયા, અનલીબેન બેસી ગયા છે, રાજવીરભાઈ બેસી ગયા. હજી આપણે પણ ટેસ્ટ કરી લેવી, હવે જમી લેવી, મળવી પછી જમીને. તો મિત્રો અમે આવ્યા છીએ અત્યારે હાઈવે રોડ ઉપર બેહવા. હું અંજલીબેન પછી અમારા ભાણિયાભાઈ કે મામા બહુ ગરમી થાય છે ઘરે, તો આપણે સારી બેહવા. તો અમે બેહવા આવ્યા છીએ અને અહીંયા મસ્ત મજાની બેહવાની મજા આવે. કા અંજલીબેન? અંજલીબેન અમારા આજ આખો દિવસ બ્લોગમાં નહોતા આવ્યા હતા કે પપ્પા મારે પણ બ્લોગમાં આવવું છે, તો આવી ગયા અમારા અંજલીબેન. તે જય જગન્નાથની ધજા દેખાય છે મિત્રો.